જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આવો આજે આપણે હવે ધોરણ 9માં ગણિત વિષયમાં એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે તમે જે કંઈ વિડીયો જુઓ છો એ આપણી ચેનલ થકી જુઓ છો. અન્યને પણ એનો લાભ મળે એના માટે ચેનલને 100% અન્ય થકી પણ વધુ સબસ્ક્રાઈબ કરાવવી અને વિડીયોને દરેક વખતે લાઈક કરતા રહેવું, એટલી આશા તમારી પાસેથી ચોક્કસથી રાખીએ છીએ. હવે પ્રકરણની શરૂઆત કરીએ તો પેજમાં તમને અલગ અલગ પ્રકારની આકૃતિઓ દોરેલી જોવા મળે છે. આ એક પણ આકૃતિને આમ ખાડા ટેકરાવાળી નથી વિચારવાની. આ બધી જ આકૃતિઓ આ એક સફેદ જે રાઇટિંગ પેજ છે લખાણનું એના સમતલમાં જ છે, નંબર 1. અને બીજું કે બધી આકૃતિઓ બંધ છે, એના બધા જે તે રેખાખંડો છે એના અંત્ય બિંદુ આગળ જ મળે છે. એટલે આવી સરળ બંધ આકૃતિ હોય તો 100% એના દ્વારા આટલો, જેમ કે આ અંદર ભાગ આ ઘેરાય છે, એ દરેકમાં આટલો ચોક્કસ ભાગ આ પેજમાંથી આટલો, માનો કે આ આકૃતિ તમે કાપી લો આટલો ટુકડો, એનો મતલબ કે આટલો ભાગ એમાં અંદર ઘેરાય છે. તો આ જે ઘેરાયેલો ભાગ છે એને શું કહેવું? માત્ર ભાગની ચર્ચા કરીએ છીએ. તો એ જે ભાગ છે એ આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય. એ આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય, નંબર 1. અને એની સાથે સાથે આપણે એક બીજી વાત પણ જોડી દઈએ કે આ બધી જે સરળ બંધ આકૃતિઓ છે એની અંદર આ જે ઘેરાયેલો ભાગ છે એનો સમતલીય પ્રદેશ છે, પણ એ પ્રદેશનું કંઈક માપ નીકળી શકે. તો એનું જે કોઈ પણ માપ નીકળે ને એને શું કહેવાય? એનું કંઈક તો માપ નીકળ્યું હોય, જે કંઈક એને કંઈક તો કહેવું, તો એને કહેવાય એનું ક્ષેત્રફળ. ક્ષેત્ર એટલે વિસ્તાર અને ફળ એટલે એનું માપ. આપણે આ રીતે એને સમજી શકીએ. અને એવું આ જે આકૃતિ છે એ આ સમાંતર બાજુ ચતુષ્કોણની છે. એનો આ જે સમતલીય પ્રદેશ થયો, અંદરનો બધો ઘેરાયેલો ભાગ, એનું જે માપ છે એને એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કહેવાય. તો આવો મિત્રો, તમારું પ્રકરણ નંબર 9 કે જેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. જેમ આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીને આવા ત્રિકોણની પણ વાત કરીએ. આ બધા એના પ્રદેશ છે અને એનું માપ, એને એનું ક્ષેત્રફળ કહેવાય. એટલે તમારે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે, જેનું પ્રકરણનું નામ અને નંબર લખીએ તો 9 નંબરનું પ્રકરણ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ. ના ક્ષેત્રફળો. ક્લિયર? તો આવો સૌથી પહેલા આપણે સમતલીય પ્રદેશની વ્યાખ્યા લખીએ. જોડે જોડે તમે ધ્યાનથી સમજતા જાઓ. હું જે કંઈ બોલું છું એને યાદ રાખીને લખાણમાં જોતા જાઓ એટલે યાદ રહી જ જાય. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય
પ્રદેશ કહેવાય. પ્લેનર રીજન. પ્લેનર રીજન. PLANAR. બરાબર છે. આ થઈ સમતલીય પ્રદેશની વ્યાખ્યા. બીજી વાત કરવી છે આકૃતિના ક્ષેત્રફળ વિશેની. કોને કહીશું? તો સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિમાણ, નોટ પરિણામ, પરિમાણ. બરાબર છે. પરિમાણ એટલે કે માપ. કે માપ ને જે તે આકૃતિનું ક્ષેત્રફળ, એરિયા કહેવાય છે, જે એકમ ધરાવે, એટલે કે જેને એકમ હોય છે. બરાબર છે. આપણે કહીએ છીએ ને ઘણી વાર કે ચોરસનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, એવી રીતે એક ક્ષેત્રફળનો એકમ હોય. ઓકે, નેક્સ્ટ. હવે મિત્રો તમારી સમક્ષ મેં આકૃતિની બે અલગ અલગ જોડ મૂકી છે. આ A અને B આકૃતિઓ જે ત્રિકોણની છે. આ B આકારની જે ત્રિકોણની આકૃતિ છે એને બિલકુલ A ઉપર ગોઠવી દઉં તો બંને એક સરખી થઈ જશે. બંને એક જ છે એવું લાગશે તમને. એટલે હું A ને B ઉપર મૂકું કે B ને A ઉપર મૂકું, જો બંનેની આકૃતિઓ એક સરખી લાગતી હોય તો એનો અર્થ એવો થયો કે એ બંને આકૃતિઓ એકરૂપ છે. જો એ આકૃતિઓ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ કેવા થાય? આ એક પ્રશ્ન છે. એટલે કે એમણે આજે રોકેલી જે જગ્યા છે આ એનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય કે જુદું જુદું થાય? એવો પ્રશ્ન છે. તો હવે તમને આના જવાબની ખબર છે કે જો બંને આકૃતિઓ સમાન હશે, એકરૂપ હશે, તો એમના ક્ષેત્રફળ સમાન જ થશે. બીજું જોઈએ. અહીં પણ હું તમને આ જે બે આકૃતિની વાત કરવા માંગુ છું. માનો કે આનું ક્ષેત્રફળ 5 એકમ છે અને આનું પણ 5 એકમ છે. પહેલા વાત સમજી લો બરોબર. જે આ આકૃતિની વાત કરતો હોઉં ત્યારે અહીં આકૃતિઓ એકરૂપ હતી માટે એના ક્ષેત્રફળ સમાન આવ્યા. એથી ઉલટું અહીંયા એવું પણ કહી શકાય કે એના ક્ષેત્રફળ સમાન છે એટલે આકૃતિઓ એકરૂપ છે. પરંતુ દર વખતે આ વાક્ય સાચું પડે નહીં. એટલે કે જો બે આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય તો એ બંને એકરૂપ હોય એવું શક્ય દર વખતે બને નહીં. આથી ઉલટું વિધાન સત્ય બને નહીં. એની માટે તમને આ વસ્તુ બતાવી છે કે અહીંયા આ આકૃતિનું ક્ષેત્રફળ પણ 5 એકમ થાય છે અને આનું પણ 5 એકમ. તો એનો અર્થ એવો નથી કે ક્ષેત્રફળ સમાન છે એટલે આ બંને એકરૂપ આકૃતિઓ થાય. એ તમે સમજી શકો એમ છે. જોઈને જ ખબર પડે એમ છે કે આ એકરૂપ નથી. ક્લિયર? એટલે એ જરા હું એની સાથે સાથે લખાણ લખું છું એટલે તમને આઈડિયા આવી જશે. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ જો બે આકૃતિઓ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ સમાન જ હોય. પરંતુ આનાથી ઉલટું વિધાન સત્ય ન બને. એટલે કે
સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તેવું જરૂરી નથી. ઓકે, એટલે આપણે જે કંઈ પણ ભણી રહ્યા છીએ એ બધી જ બાબતોની સ્પષ્ટ સમજણ હોવી જોઈએ. ચાલો હવે એક બીજી જોડે જોડે વાત કરી લઈએ. એક એને સંકેતમાં કેવી રીતે લખાય, તો એ તો એ આકૃતિ ના ક્ષેત્રફળ ને સંકેતમાં એરિયા ઓફ એ, બરાબર છે, અને શું વંચાય? એરિયા ઓફ એ દ્વારા દર્શાવાય છે. બી આકૃતિ હોય તો એરિયા ઓફ બી, ડી હોય તો એરિયા ઓફ ડી. જે તે આકૃતિ હોય એ પ્રમાણે આપણે અહીંયા આ એરિયા એટલે ક્ષેત્રફળ કોનું, આ એ એટલે આકૃતિ, આ આકૃતિનું ક્ષેત્રફળ એવું એને સમજાય. હવેથી આપણે ક્ષેત્રફળ એવું ગુજરાતીમાં ન લખતા, આવું લખીશું. આવો મિત્રો, હવે આપણે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો જોઈએ. તમને એમ કે આમાં તો વળી શું ગુણધર્મો હોય, એટલી મોટી વાત પણ નથી, બટ સમજીએ. અહીં મેં આ એ અને બી બે આકૃતિ કે જેમના ક્ષેત્રફળ સમાન છે એવું બતાવ્યું છે. એટલે એ અને બી આકૃતિ સમાન હોય તો એને એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ બી લખાય. આ એક જે કંઈ આપણે લખાણમાં ઉપયોગ કરવાના છીએ એને ગુણધર્મની રીતે સમજવાનું છે કે આ એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ બીનો મતલબ તમને હવે ખબર હોય કે એ આકૃતિ અને બી આકૃતિના ક્ષેત્રફળ સમાન છે. ઓકે, બીજું, આ એક ત્રિકોણ એબીસી એની અંદર બે ત્રિકોણ બન્યા. હવે આમાં સમજવાનું એ છે કે આખા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ માનો કે 10 એકમ હોય અને એમાંથી આનું 3 એકમ હોય, આનું 7 એકમ થતું હોય તો 10 એકમ થવાનું છે. આનું 3 થતું હોય અને આનું એકલાનું 10 થતું હોય એવું તો છે નહીં. એટલે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એડીસી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળોનો સરવાળો આખા ત્રિકોણ એબીસી જેટલો થાય. ઓકે, એટલે અહીં આપણે જ્યારે કોઈ એક ત્રિકોણ કે એક આકૃતિની અંદર બીજી આકૃતિઓ બનતી હોય ત્યારે એના ક્ષેત્રફળની ચર્ચા કરવી હોય તો એ રીતે પણ આપણે એને લખી શકીએ કે કોઈ એક મુખ્ય કે મોટી આકૃતિ કે જેની અંદર બનતી પેટા આકૃતિઓ કે જે એકબીજા પર આચ્છાદિત ના હોય ત્યારે આવું શક્ય છે. એટલે કે શું શક્ય છે? તો એરિયા ઓફ એબીસી એટલે કે આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એ એરિયા ઓફ કયો ત્રિકોણ લઈએ પહેલાં? એબીડી પ્લસ એરિયા ઓફ એડીસી આવું બને. બસ આ બે જ ગુણધર્મો. એટલે કે તમે જ્યારે બે આકૃતિઓ સમાન હોય, એક આકૃતિની અંદર પેટા આકૃતિઓ બનતી હોય તો એના ક્ષેત્રફળો માટે પણ આવું લખી શકાય. ચાલો મિત્રો, હવે આ 4 આકૃતિ દ્વારા આપણે એક ખૂબ જ ઉપયોગી ટોપિક સમજવાનો છે જે તમારે ધોરણ 9ના સમરૂપતાના થેલ્સના પ્રમેયમાં પણ આવે છે. ઓકે, સૌથી પહેલા તો પહેલી આકૃતિ માટે વાત કરું તો આમાં તમને ચતુષ્કોણ અને ત્રિકોણ બંને દેખાતું હશે. ત્રિકોણની વાત કરું તો ત્રિકોણ પીડીસી અને ચતુષ્કોણ એબીસીડી, બરાબર છે. અહીંયા પણ એ રીતે ચતુષ્કોણ એબીસીડી, ત્રિકોણ પીડીસી, બેમાં મેં થોડો ફેર હોય એવું બતાવ્યું છે. શું ફેર લાગે છે વિચારો જોઈએ.
તો સાહેબ અહીંયા ત્રિકોણ પીડીસી છે એનું પી બિંદુ આ રેખાખંડ એબીને ટચ થાય છે, અહીંયા નથી થતું. આ એક ફેર છે એવું કહી શકાય. ઓકે, હવે આ આકૃતિ જુઓ. આમાં પણ ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ પીક્યુઆર એવું બન્યું. તો આમાં તો આ બંને કરતાં ભિન્ન બાબત છે. ચોથા નંબરની આકૃતિ જુઓ. આમાં ચતુષ્કોણ એબીસીડી અને ચતુષ્કોણ એપી ક્યુબી પણ છે. તો સાહેબ તમે આમાં હવે કહેવા શું માંગો છો? આ તો અમને ખબર પડે છે કે ચતુષ્કોણ છે, ત્રિકોણ છે. હું કહેવા તો કંઈક માંગુ જ છું. હવે આપણે જોઈએ છે. ચાલો, મારો પહેલી બે આકૃતિ માટે પ્રશ્ન છે કે આ બંને આકૃતિમાં ચતુષ્કોણ અને ત્રિકોણ સમજજો બરોબર. આમાં ચતુષ્કોણ અને ત્રિકોણ બંનેમાં છે, માત્ર પહેલી બીજીની વાત ચાલે છે. આ બંને આકૃતિ માટે પાયો ડીસી છે. બંનેમાં પાયો એક જ છે, ડીસી છે. હવે પાયા સિવાય તમે જોશો તો પાયામાં જે બે શિરોબિંદુ વપરાઈ ગયા ડી અને સી, હવે એ સિવાય ત્રિકોણનું જે ત્રીજું શિરોબિંદુ છે એ આ પાયા સિવાય કોઈ એક જ બાજુએ છે. બરાબર છે. અને એ જ રીતે ચતુષ્કોણ એબીસીડીમાં પણ પાયો સીડી હોય તો બે શિરોબિંદુ એ અને બી વધ્યા, એ પણ આ સીડી પાયાની એક જ બાજુએ છે. એટલે અહીં બનતી બંને આકૃતિમાં પાયો એક જ છે અને આ પાયા સિવાય તેના જે શિરોબિંદુઓ વધે છે એ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ શિરોબિંદુઓ આવેલા છે. શબ્દો યાદ રાખવા પડશે. બે આકૃતિઓમાં પાયો એક જ છે એટલે કે સામાન્ય પાયો છે અને શિરોબિંદુઓ એ આ પાયાની એક જ બાજુએ આવેલા છે. અને વળી પાયાને સમાંતર રેખા પર પણ છે. આ પાયો છે ડીસી અને આ સમાંતર રેખા છે બી. બધી બાબતો ખાસ ધ્યાનમાં લેજો. બરાબર. આ સમાંતર રેખા ઉપર જ 3 શિરોબિંદુ છે, જેમાં એક ત્રિકોણનું છે અને બાકીના બે ચતુષ્કોણના છે. શું બન્યું છે ફરીવાર સમજી લો. અહીં આ બે આકૃતિઓમાં પાયો એક જ છે અને શિરોબિંદુઓ પાયા પરના જે શિરોબિંદુ છે એ સિવાયના શિરોબિંદુઓ પાયાની એક જ બાજુએ છે. આ બીજી જરૂરિયાત. અને એ પણ આ પાયાને સમાંતર રેખા પર જ આવેલા છે. અને આવું જ્યારે બનતું હોય ત્યારે એવું કહી શકાય કે તે આકૃતિઓ સમાન પાયા પર અને સમાન પાયા પર એટલે જે આપણે ડીસી ઉપર જ છે અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી છે. હવે આ બાબતને આકૃતિ નંબર 2માં લગાડીએ. આટલો જ ફેર કે જેમાં પી બિંદુ અહીં એબી કે જે ડીસી પાયાને સમાંતર રેખા ઉપર કહી શકાય એની ઉપર નથી. હા, પાયો બંનેમાં ડીસી એક જ છે. શિરોબિંદુઓ પણ પાયાની એક જ બાજુએ છે, પણ ત્રણેય બાકીના જે શિરોબિંદુ છે એ આ પાયાને સમાંતર રેખા પર આવેલા નથી. માટે અહીં આ બંને આકૃતિઓ એ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી છે એવું કહેવાય નહીં. આને કહેવાય. ચલો, એક ચાન્સ આપ્યો હવે આના માટે. શું વિચારવાનું છે? એક જ પાયો, શિરોબિંદુઓ એક જ બાજુએ અને એ પણ સમાંતર રેખા ઉપર. તો આ પાયો એક જ છે જ નહીં. પહેલી તો વાત જ અહીંથી જ કપાઈ જાય. ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુઆર પાયો છે અને ચતુષ્કોણ એબીસીડીમાં ડીસી પાયો છે. ઓકે, એટલે અહીંથી જ આની તો ના પાડી શકાય. ચોથી આકૃતિમાં વિચારો. એક જ પાયા પર અને શિરોબિંદુઓ બધા એક જ બાજુએ અને એ પણ એ પાયાને સમાંતર રેખા ઉપર જ હોવા જોઈએ છે. જુઓ, અહીં આપણે પાયાને એબી તરીકે લેવો પડશે. પાયો એબી. હવે આ જુઓ, શિરોબિંદુ બાકીના બધા અહીંયા જ છે.
જે પાયાને સમાંતર રેખા ડીસી ઉપર છે કે નહીં? એટલે બંને ચતુષ્કોણ કે જેમાં પાયો એ બી છે, જ્યારે એ પી ક્યુ બી ચતુષ્કોણ બોલીએ છીએ ત્યારે પણ પાયો એ બી, એ ડી સી બી ચતુષ્કોણ બોલીએ છીએ ત્યારે પણ પાયો એ બી, અને વળી આ બંને ચતુષ્કોણના બાકીના આ ચારે શિરોબિંદુઓ એ બીને સમાંતર રેખા ડીસી ઉપર કે પીક્યુ ઉપર છે. એટલે એ આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી છે તેવું કહેવાય. તો એની વ્યાખ્યા પણ લખવી છે. એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ કોને કહેવાય? જે બે આકૃતિઓ એક સામાન્ય પાયો, જેને આપણે બાજુ તરીકે પણ કહી શકીએ, ચતુષ્કોણ કે ત્રિકોણની બાજુ હોય, એક સામાન્ય બાજુ હોય આકૃતિઓને અને શિરોબિંદુ જે વધે છે તે, અથવા બધા શિરોબિંદુ અથવા કોઈ બાકીના જે શિરોબિંદુ છે તે, દરેક આકૃતિ ના સામાન્ય પાયાની એક જ બાજુએ હોય. બરાબર છે? બંનેમાં પાયો કોમન હોય અને બાકી જે કંઈ બી શિરોબિંદુ છે અથવા તો એ બધા શિરોબિંદુ ગણો તો એ બધા પાયાની એક જ બાજુએ હોય. પાયાને સમાંતર રેખા પર હોય. જેમ અહીંયા પી સમાંતર રેખા ઉપર છે ને નથી, તો તે બે આકૃતિઓ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી છે તેમ કહેવાય. બરાબર છે? નોંધમાં યાદ રાખો કે બે સમાંતર રેખાઓમાંથી એક રેખા એ સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. આ બંને જે સમાંતર રેખા છે આમાંથી કોઈ એક રેખા તો આ સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. ક્લિયર? તો આજે આજના પહેલા વિડીયોમાં આપણે આટલી થિયરી જોઈશું. બાકીની થિયરી પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.